નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું વિષય ગણિત ધોરણ 10 ચેપ્ટર નંબર 12 પૃષ્ઠફળ અને ઘનફળ સ્વાધ્યાય 12.1 દાખલા નંબર 5 માં તેની રકમ છે એક સમઘન લાકડાના એક પૃષ્ઠમાંથી એક અર્ધગોલક કાપવામાં આવે છે અને અર્ધગોલકનો વ્યાસ L એ સમઘનની બાજુના માપ બરાબર છે તો બાકીના પદાર્થનું કુલ પૃષ્ઠફળ શોધો। તો એક સમઘન લાકડાનું એક પૃષ્ઠ એટલે કે ધારો કે આ સમઘન લાકડાનું પૃષ્ઠ છે તેમાંથી આપણે એક અર્ધગોલક કાપવો છે। આપણે અહીં અર્ધગોલક કાપ્યો તો તમે અર્ધગોલક કાપો તો સમઘન લાકડું હોય તેમાં એક છેદ એટલે કે એક ગોળ રાઉન્ડ થઈ જાય। અને જો હવે કીધું છે કે અર્ધગોલકનો વ્યાસ એટલે કે જે આ અર્ધગોલકનો વ્યાસ L છે તે સમઘનની બાજુનું માપ છે। તો અર્ધગોલકનો વ્યાસ L અને સમઘનની બાજુનું માપ L તે બંને સરખા છે। હવે આપણને અર્ધગોલકનો વ્યાસ આપ્યો છે તો આપણે અર્ધગોલકની ત્રિજ્યા ગોતવી પડે। તો અર્ધગોલકની ત્રિજ્યા બરાબર વ્યાસના છેદમાં 2 એટલે કે L/2 સેમી। હવે જો પછી કીધું છે કે તો બાકી પદાર્થનું કુલ પૃષ્ઠફળ શોધો। તો પદાર્થનું આપણે કુલ પૃષ્ઠફળ ગોતવું હોય પદાર્થનું કુલ પૃષ્ઠફળ બરાબર સમઘનનું કુલ ક્ષેત્રફળ સમઘનનું કુલ ક્ષેત્રફળ વત્તા અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ। કારણ કે તમે સમઘન કાપી લે બરાબર, આપણે સમઘન કાપ્યો અને સાઈડમાં મૂકો તો સમઘન લાકડું હોય કે સમઘન કે બોક્સ હોય તેમાં તમે અર્ધગોલક કાપો તો જે ઉપરની સપાટી હોય ત્યાં ખબર છે કે કામ આકાર પડી જાય ને, સમઘન કાપ્યો હોય તે આકાર થઈ જાય। તો આપણે અર્ધગોલકનું પણ વક્ર સપાટી ક્ષેત્રફળ ગોતવું પડે। તો અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ। હવે જો આપણે અર્ધગોલક જે કાપ્યો હોય તે આપણે એક શેપ બની જાય બરાબર, પરંતુ જે આપણે કાપ્યો હોય અને સમઘનનું આપણે કુલ ક્ષેત્રફળ ગોતવીએ તો જે આ વર્તુળાકાર ભાગ હોય તેનું આપણે ક્ષેત્રફળ આમાં તેમાંથી આપણે બાદ કરવું પડે। તો આપણે લખશું કે વર્તુળાકાર આધારનું ક્ષેત્રફળ માઈનસ વર્તુળાકાર આધારનું ક્ષેત્રફળ। ચલો બીજી વાર સમજીએ કે એક સમઘનનું લાકડું હતું તેમાંથી આપણે એક અર્ધવર્તુળને કાપી લીધું। હવે સમઘન લાકડામાંથી આપણે અર્ધવર્તુળ કાપતા હોય એટલે કે ઉપરની જે સપાટી હોય ત્યાં અર્ધવર્તુળનો એક શેપ બની જાય। તો આપણે હવે આખા પદાર્થનું કુલ પૃષ્ઠફળ ગોતવું હોય, પૃષ્ઠફળ એટલે કે ક્ષેત્રફળ, આપણે આખા પદાર્થનું કુલ પૃષ્ઠફળ ગોતવું હોય તો સૌપ્રથમ આપણે સમઘનનું કુલ સપાટીનું ક્ષેત્રફળ ગોતવું પડશે। પછી જે અર્ધવર્તુળાકાર આપણે કાપ્યો ને તેનો જે આકાર રચાણો તેનું આપણે વક્ર સપાટીનું ક્ષેત્રફળ ગોતવું પડશે। તો અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, પરંતુ જો જે આ અર્ધગોલકનું ક્ષેત્રફળ છે તેમાં જો જે આ ઉપરનો ભાગ રહ્યો તે સમઘનમાં પણ તેનું માપ આવી જાય તો આપણે તેને તેમાંથી બાદ કરવું પડે। તો આખા ભાગને વર્તુળ કહેવાય। તો આપણે વર્તુળનું ક્ષેત્રફળ આપણે તેમાંથી આપણે બાદ કરશું તો વર્તુળાકાર આધારનું ક્ષેત્રફળ। તો સમઘનનું કુલ ક્ષેત્રફળ વત્તા અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ માઈનસ વર્તુળાકાર આધારનું ક્ષેત્રફળ। સમઘનનું કુલ ક્ષેત્રફળ 6a² વત્તા અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે કે 2πr² અને વર્તુળાકાર આધારનું એટલે કે -πr² વર્તુળનું ક્ષેત્રફળ। હવે 6a² 2πr² અને 1πr², તો 2 માંથી 1 જાય તો વચ્ચે 1πr²। આપણને પાઈ ની કિંમત 22/7 લેવાની કીધેલી છે। 6 એ એટલે કે બાજુ, બાજુ કેટલી છે તો કે L નો સ્ક્વેર, પાઈ ના પાઈ। અહીંયા આપણને પાઈ ની કઈ કિંમત આપેલી નથી। r એટલે કે L/2 નો સ્ક્વેર। હવે 6L²
6l² વત્તા પાઈ l² અપોન 4. હવે આમાંથી જો અને કઈ તો આપણે ગુણાકાર કરી નાખીએ તો 6 4 24 24l² વત્તા પાઈ l² અપોન 4. હવે આપણે કોમન કાઢશું તો કે l² કોમન નીકળશે l² અપોન 4 વચ્ચે 24 વત્તા પાઈ કેવો તો કે પછી લખવાનું કે પદાર્થનું કુલ પૃષ્ઠફળ l² અપોન 4 છેદમાં 24 વત્તા પાઈ છે. તો જો વિદ્યાર્થી મિત્રો તમને મારો આ વિડિયો ગમ્યો હોય તો મારા વિડિયોને લાઈક કરો, શેર કરો અને મારી આ YouTube ચેનલને